ભક્તજનોને વિનંતી કે અમે તમને જાણ કરીએ છીએ કે આવતી આહાડી બીજ 27 તારીખ અને શુક્રવાર સવારમાં વહેલા દરેક ભાઈઓ બહેનો માતાઓ અને બાળકો ભોજન લેવા પધારજો। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો, હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે ગારિયાધાર તાલુકાના ખોડદરી ગામે કે જ્યાં એક સરસ મજાનું કોઠાધાર ઉપર આઈ શ્રી ખોડિયારમાંનું મંદિર આવેલું છે। અને મિત્રો, આજે ભીમ અગિયારસ છે, તો આજના દિવસે આપણે માતાજીના દર્શન કરીશું, તેમજ આજે તેમના મહંત શ્રી ધીરુબાપુ તેમની પાસેથી ભીમ અગિયારસનું શું મહત્વ છે તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને આઈ શ્રી ખોડિયારમાંના દર્શન કરવા મળે, તેમજ ભીમ અગિયારસનું શું મહત્વ છે તેના વિશે પણ જાણકારી મળે। તો મિત્રો, આશ્રમની આપણે વાત કરીએ તો એક ઐતિહાસિક મંદિર છે માતાજીનું। ઘણા વર્ષોથી અહીં જે કોઠાધાર છે તેની ઉપર માતાજીનું મંદિર સ્થાપના કરવામાં આવેલી છે। અને સરસ મજાનું તમે જોશો તો રસ્તાની બંને બાજુ જો આવો બગીચો બનાવવામાં આવેલો છે। ત્યારબાદ આપણે હવે આશ્રમની અંદર જઈ રહ્યા છીએ અત્યારે। તો સરસ મજાનું જે માતાજીનું મંદિર બનાવેલું છે, ત્યારબાદ અહીં બંને બાજુ જો આવા બાકડા રાખવામાં આવ્યા છે, જેથી આપણે બેસી અને શાંતિ લઈ શકીએ। તો આવા સરસ મજાના બંને બાજુ બાકડા રાખવામાં આવ્યા છે। ત્યારબાદ જો અહીં જો બાપુ જ્યારે અનુષ્ઠાનમાં બેસતા હોય છે તો આ તેની માટે મઢુલી બનાવવામાં આવેલી છે। મિત્રો, આશ્રમની અંદર આપણે વાત કરીએ તો સરસ મજાનું તમે જોયો। ત્યારબાદ આપણે અહીં જોઈશું તો આ 200 વર્ષ જે જૂના હનુમાનજી મહારાજની પણ અહીં સ્થાપના કરવામાં આવી છે। અને ત્યારબાદ આપણે આ બાજુ જોઈશું તો સરસ મજાનો જો બાપુએ બગીચો બનાવ્યો છે, અને ત્યારબાદ સામેની તરફ મેરડીમાનું મંદિર આવેલું છે। તો આપણે તેમના દર્શન કરીએ। આપણે હનુમાનજી મહારાજના દર્શન કર્યા, ત્યારબાદ હવે આપણે મેરડીમાના દર્શન કરવા જઈ રહ્યા છીએ। તો સરસ મજાનું જો તેમની મેરડીમાની પણ સ્થાપના થયેલી છે અહીં। અને જે ભાવિ ભક્તો આવે છે તેમની દ્વારા માતાજીના તાવા પણ થાય છે। અને જે શ્રદ્ધાળુઓ જે માતાજીની આસ્થા લઈને આવે છે તેમની મનોકામના માતાજી પૂર્ણ કરે છે। અને ત્યારબાદ માતાજીના તાવા પણ અહીં થાય છે। તો હવે આપણે આગળની તરફ જઈએ અને આપણે જે અહીં વર્ષોથી જેમનું મંદિર છે આઈ શ્રી ખોડિયારમાં, તો હવે આપણે તેમના દર્શન કરી લઈએ। અને ત્યારબાદ આપણે ધીરુબાપુ પાસેથી ભીમ અગિયારસનું જે શું મહત્વ છે તેના વિશે પણ થોડી જાણકારી આપણે મેળવી લઈએ। તો મિત્રો, આ આશ્રમના મહંત એવા ધીરુબાપુ આપણી સાથે જોડાયા છે। તો બાપુ, આપણે થોડીક અગિયારસ વિશે થોડીક વાત કહી દેજો કે ભીમ અગિયારસ કેમ કહેવાય છે? હવે એવું છે કે ભીમ અગિયારસ પાંડવોના વખતથી ભીમ અગિયારસ કહેવાની, નકર અગિયારસ તો આવે છે, જલદીની અગિયારસ આવે, તુલસીની અગિયારસ આવે, ભગવાનના ને લગ્ન પ્રસંગ આવે છે, આવી 2-3 અગિયારસ છે, બરોબર। 12 મહિનાની 12 અગિયારસ છે। સોમનાથ સંપ્રદાયમાં 12 મહિનાની 12 કરે છે, પાછલી કરે, આગલી કરે, એ લોકો ડબલ કરે, આવું બધું છે। પણ આજે ભીમ અગિયારસ છે ને એનો મહિમા એવો છે કે કઈ ભીમ વિશેનો ઇતિહાસ છે। કહેવાય છે કે ભીમ અગિયારસ એટલે સૌરાષ્ટ્રનો એક મોટો તહેવાર, આનંદનો, બરાબર, કે દરેક બહેનો દીકરીઓ ગામડાની માલપા રહેતા હોય, નાના મંદિર હોય, મોટા મંદિર હોય, ઠાકર મંદિર હોય, શિવ મંદિર હોય, ત્યાં જાય, રાસ ગરબા લે, શેરી ગરબા લે અને નવો આનંદ કરે। તે પછી ઘણી જગ્યાએ ભીમ અગિયારસના મેળા ભરાય છે। ગોપનાથનો મેળો ભરાય છે, બગડાણાનો મેળો ભરાય, પછી અમારે પીપાવાવનો માંડલ જન્મભૂમિ છે એની બાજુમાં પીપાવાવ છે, પીપા ભગતનું મંદિર છે, ત્યાં પણ મોટો મેળો છે। એ તો બહુ મોટો મેળો હતો, પ્રાચીન મેળો છે કે વર્ષોથી ઇતિહાસ છે। દરિયા કિનારે બહુ સરસ મજાનું ધામ છે, ત્યાં પણ આવી જાય છે। પછી હાલારમાં છે, પણ બધી જગ્યાએ ભીમ અગિયારસ સમયમાં મોટો છે। કેરી પૂરી, રસ પૂરી, બહેનો દીકરીઓને તેડાવે, જમાડે, જમાઈઓને જમાડે, આ બધો એક તહેવાર છે।
કે એ 12 મહિને એક વખત આ વાણા પરિયાણા વાળી લીધા હોય ત્યાર પછી બધા બહેનો દીકરીઓ પાછા તેડી આવે અને જમાડે એનું પુણ્ય મેળવે. એ ભીમ અગિયારસ ભીમે ઉજવેલી છે પાંડવોના સમયમાં, તે દુનિયા ઉજવાય છે. અને 11નો મહિમા બહુ મોટો છે. એટલે ભીમ અગિયારસ એ પ્રથમ તો ખેડૂતને મોટી આશા હોય વાવણીની, બરાબર છે, કે વરસાદ ભીમ અગિયારસમાં આવે અને એ નક્ષત્ર જેવા બેહી જાય બે મક્ષરના મેન આદરાના વાવણા, વરે આદરા તો વરે પાદરા એવી કહેણી છે. ભીમ અગિયારસે કોલ તો દીધો આપણે સાટા છીએ ને વરસાદ ગારિયાધારમાં સારો ગારિયાધારમાં પાણી નીકળી જાય, જેણા નેવાધાર થઈ ગઈ છે હાથે. અને બહુ સારું છે. આજે મંડળે પણ અહીંયા આવ્યા હતા અને દર વર્ષે બનાવતા હોય છે. તો ખોટાધારનો ઘણો વિકાસ છે અને ખૂબ બહેનો બધા આવ્યા હતા. આજે ગરબા રસ મંડળ ધૂન ભજન એવું બધું કર્યું. અને 11નો મહિમા તો મોટો જ છે, પણ છતાંય તમે તો બાપુ છો બરોબર, ગોંડલ પરિવાર, એટલે અમારી કરતા તમને વધારે માહિતી હોય. પણ તમે જે પૂછો છો એનો જવાબ અમારે આપવાનો હોય છે. પણ એવો જવાબ અપાય કે આપણે માહિતી હોય એવો. બરાબર છે. આજે તો અનેક સંતો આના વિશે જાણે છે અને અનુભવે છે. બધા સંતો જુદી બધાના કક્ષા પ્રમાણે હિન્દી ભાષા વાળા હિન્દી પ્રમાણે આપે, બરોબર. દરેક અને બાપુ આપણે આ આશ્રમ ની અંદર કયા દર વર્ષે તહેવાર ઉજવાય છે? હવે અહીંયા તહેવાર તો અમારે તો 12 મહિના પૂરા થયા છે. એ પેલા અહીંયા 10-15 સંતો ભજન કરી ગયા છે અને થોડું રહી ગયા છે. ગામને વિશે ખોડિયારમાંનો મહિમા મોટો છે, બરોબર. તો ખોડિયારમાંની લાપસી વધારે થાય છે, મેરડીમાંની હવળીઓ થાય છે. પણ અમે આવ્યા પછી રાજુભાઈ અમને નિર્માણ બનાવ્યું ને અમને ગળધારા ખોડિયારે મળ્યા અને માને પ્રાર્થના કરી કે કઈ જંગલમાં એવું સ્થાન હોય તો ભજન કરવું છે. તો એ માતાજી અહીંયા ખાલી હતી જગ્યા, કોઈ હતું નહીં, એને મને વાત કરી એટલે અહીંયા આવવાનું થયું. આવ્યા પછી અમે બીજ ઉજવવાનું ચાલુ કર્યું અને ગામમાં બધા આગેવાનો તૈયાર થઈ ગયા. એટલે ગયા વર્ષે બહુ બીજ હાજરી ઉજવી, ગામમાંથી હામૈયા કર્યા, બધા સંતો તેડાવ્યા, સંતોનું સન્માન કર્યું. એમાં 3 ગામનો ભોજન પ્રસાદ કર્યો, નવું ગામ, મહણકા અને ખોડવદરી, બરોબર. પછી ગારિયાધાર અમુક મહેમાનોને આમંત્રણ કર્યું હતું અને ખૂબ સારું છે. આ વર્ષે પણ અમે પાછું એ નક્કી કર્યું છે 2 દિવસ પહેલા મીટિંગ કરીને કે આ વખતે પણ આપણે ઉજવવાની છે. જેવી થાય 500-600 માણાની રસોઈ બનાવવાની છે અને પ્રેમથી બધાને જમાડવાના છે. તો સર્વે ભક્તજનોને વિનંતી કે અમે તમને જાણ કરીએ છીએ કે આવતી આહાડી બીજ 27 તારીખ અને શુક્રવાર સવારમાં વહેલા દરેક ભાઈઓ બહેનો માતાઓ અને બાળકો ભોજન લેવા પધારજો, અમારું આમંત્રણ છે. અને મોઢે માંગ્યા દીધા દાન, પણ તારું મનખે માન રે હરે રે અમે ખૂબ રે જોયું ખોડિયા. મિત્રો હવે આપણે દર્શન કરી રહ્યા છીએ કે 200 વર્ષ જૂનું અહીં જે માતાજીની સ્થાપના કરેલી છે આ શ્રી ખોડિયારમાંની. અને હવે આપણે જે ત્યારબાદ જે મંદિર બનાવવામાં આવ્યું છે, તો અહીં જે તમે જોઈ શકો છો કે જે નવી મૂર્તિ પધરાવવામાં આવી છે માતાજીની, આપણે તેમના પણ દર્શન કરી લઈએ. બસ લો.
તો મિત્રો આજે આપણે ભીમી ગેરેજના દિવસે સરસ મજાના ગારિયાધાર તાલુકાના ખોડદરી ગામે કોઠાધાર ઉપર આવેલ આ શ્રી ખોડિયારમાના મંદિરના ખોડિયારમાના દર્શન કર્યા, તેમજ આજે આપણે ભીમી ગેરેજ વિશે પણ સંપૂર્ણ જાણકારી મેળવી. તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જઈ ખોડિયારમાં જરૂર લખજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ દર્શન કરી શકે.